હેલો ફ્રેન્ડ્સ, આજે હું બાજરીના લોટ અને મેથીના વડા બનાવીશ. આ વડા હું થોડી અલગ રીતથી બનાવીશ, જેથી તે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા બનશે. એક કડાઈમાં થોડું ઘી અને તેલ લઈ તેમાં મેથીની ભાજી એડ કરી દઈશું અને તેને થોડીવાર માટે કૂક થવા દઈશું. આપણે તેને બહુ કૂક કરવાની નથી, થોડીક સામાન્ય સોફ્ટ થાય ત્યાં સુધી જ એને ગરમ કરવાની છે. ભાજી ઠંડી થાય ત્યાં સુધી આપણે લોટમાં મસાલો કરી લઈશું. અહીં મેં 2 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે. તેની અંદર 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી દળેલી ખાંડ, 1 મોટી ચમચી તલ, અડધી ચમચી અજમો, 1.5 ચમચી જેટલું ધાણા જીરું, 2 મોટી ચમચી ગોળ. તમે ગોળનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો. આદુ લસણની પેસ્ટ, અને 3 ચમચી જેટલું દહીં. જો તમને ખાટું ભાવતું હોય તો તમે દહીંનું પ્રમાણ વધારી શકો છો. ગોળ, ખાંડ અને દહીંનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો. બધા મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી તેની અંદર મેથીની ભાજી ઉમેરીશું અને તેને લોટની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે તેની અંદર ઘી અને તેલનું મોયણ નાખેલું જ છે, જેથી અલગથી મોયણ નાખવાની જરૂર પડશે નહીં. થોડું ઘી નાખવાથી આ વડા એકદમ સોફ્ટ બને છે, ઉપરથી ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ પોચા રહે છે. આ વડા 2 થી 3 દિવસ સુધી ખાઈ શકો છો. પાણી નાખી લોટને સારી રીતે મસળીને બાંધી દઈશું. બાંધેલા લોટને હાથમાં થોડું તેલ લઈ ચીકણો કરી લઈશું, જેથી વડા થેપતી વખતે લોટ હાથમાં ચોંટે નહીં. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય ત્યાં સુધી થોડા વડા થેપી લઈશું. 2 હથેળી વચ્ચે નાનકડો લુઓ લઈ ગોળ ગોળ કરી અને તમે થેપી શકો છો. જો હાથથી ન ફાવે તો આદળી પર મૂકીને પણ થેપી શકાય. તેલ ગરમ થાય ત્યાં સુધી જેટલા વડા થેપી શકાય તેટલા થેપી લેવાના. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં એક એક કરી જેટલા સમાય તેટલા વડા અંદર ઉમેરીશું. જ્યારે વડા તેલની અંદર મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની. થોડીક વાર પછી ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને વડાને ધીમે ધીમે સાચવીને પલટાવી લેવાના. મીડિયમ ફ્લેમ ઉપર વડાને સારી રીતે તળી લઈશું. આ જ રીતે બધા જ વડા તળવાના.
ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લેવાના. વડા તળાય ત્યાં સુધી આપણે બીજા થોડા વડા થેપી લઈશું. વડાને બંને સાઈડ ફેવરીને સારી રીતે તળી લઈશું. સ્લો ફ્લેમ પર વડાને સારી રીતે ચડવા દઈશું, જેથી અંદરથી વડું કાચું ન રહે. વડા હવે થઈ ગયા છે તો હું તેને કાઢી લઈશ અને બીજા થોડા વડા તેલમાં ઉમેરી દઈશ. આ રીતે તમારે બધા જ વડા સારી રીતે તળી લેવાના. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની, પછી થોડીવાર રહીને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની, જેથી વડું અંદરથી કાચા રહેશે નહીં. આ રીતે થોડા થોડા કરીને બધા જ વડા તળી લેવાના. વડા ફેરવતી વખતે વડું તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ વડા ચા સાથે અને દહીં સાથે ખૂબ જ સારા લાગે છે. તમે પણ આ રીતે મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.